Hello class, how's you? Kem cho? Today we will discuss about electronic spectra. So first of all, put the heading electronic spectra. આજનો આપણો ટોપિક કયો છે તો કે આ સ્પેક્ટ્રોસ્કોપી વિશે ડિસ્કશન કરવાનું છે. સો સ્ટાર્ટિંગ કરીએ કે this spectroscopic technique is also known as UV visible spectroscopy. આની બીજું શું નામ અપાય તો કે UV visible spectroscopy. It covers the region 200 to 800 nanometer કે આ રિજિયન હોય ને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નો. ઓકે, આ રિજિયન નો 200 to 800 રિજિયન આપણી જે UV visible spectroscopy છે એ કવર કરે છે કે જેમાંથી 200 to 400 રિજિયન હશે ને આટલો રિજિયન ને કહેવાય અલ્ટ્રાવાયોલેટ રિજિયન એન્ડ 400 to 800 રિજિયન આપેલો હશે આ રિજિયન ને કહેવાય વિઝિબલ રિજિયન. અરે બધું આમાં જ રહેલું હોય ને, વિથ પ્યોર વાયોલેટ, ઇન્ડિગો, ગ્રીન, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ ને રેડ. જાની વાલી પીનારા આપણે ભણી ગયા ને એને ઇંગ્લિશમાં કહેવાય વિબગ્યોર. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ ને રેડ. આ જે વિઝિબલ રિજિયન છે ને મિત્રો, ફક્ત ને ફક્ત આટલી જ વેવલેન્થ વાળા, આટલી જ નેનોમીટરની ફ્રીક્વન્સી વાળા રેડિયેશન આપણે જોઈ શકતા હોય. બાકીના જે ફર્ધર રેડિયેશન છે એ આપણી આંખથી જોવા પોસિબલ નથી. એટલે એવા કોઈ કમ્પાઉન્ડ કે જે આટલી જ નેનોમીટરની વેવલેન્થ છે ને આ વેવલેન્થમાં પોતાના રેડિયેશન ઇમિટ આઉટ કરતા હશે આટલી રેન્જમાં, ફક્ત ને ફક્ત એટલા જ પદાર્થ, એટલા જ કોમ્પ્લેક્સ, એટલી જ વસ્તુ આપણે જોઈ શકતા હશું. અરે આ બોલપેન તમને બ્લુ દેખાય છે ને ઢાંકણવાનું, અરે બ્લુ ક્યારે દેખાય કે જ્યારે, ચલો ને પછી જોશું એક થોડીક વાર પછી. ઓકે, હવે વાત કરીએ સેકન્ડ પોઈન્ટની કે આ જે લાઈટ દેખાણી વિઝિબલ કઈ રીતના. અરે કમ્પાઉન્ડ માંથી જે પણ કઈ રેડિયેશન ઇમિટ આઉટ થતા હશે કે રેડિયેશન કેમાં પડવો જોઈએ તો કે ઇમિટ લાઇટ ફોલ્સ ઇન વિઝિબલ રિજન. આવા કોઈ વિઝિબલ રિજનમાં જો ઇમિટેડ લાઇટ ફોલ્સ થશે, એમાં પડશે, એટલી રેન્જમાં એની લાઇટ ઇમિટેડ આઉટ કરતો હશે. ઇમિટ કરવું એટલે ચલો જોઈએ ઇમિટ કરવું એટલે શું થાય. સપોઝ કે અમારો કોઈ કોમ્પ્લેક્સ છે. ઓકે, કોમ્પ્લેક્સમાં કંઈક હું લાઇટ એપ્લાય કરું છું તો આમાંથી જે પણ વસ્તુ બહાર રેડિયેશન નીકળશે આને કહેવાય ઇમિટેડ લાઇટ. ઓકે, આ લાઇટને શું કહેવાય? ઇમિટેડ લાઇટ, ઇમિટેડ રેડિયેશન કહેવાય ને. અહીંયાથી કઈ પણ પ્રકારની સનલાઇટ આવતી હશે, સનલાઇટ નું એબ્સોર્પ્શન કરી અને કંઈક પદાર્થ ઇમિટેટ કરતો હશે. આ ઇમિટેડ લાઇટ જો વિઝિબલ રિજિયનમાં પડતી હશે તો ને તો જ આવા કમ્પાઉન્ડ આપણને વિઝિબલ એટલે કે દેખાશે. થર્ડ પોઈન્ટ શું કહે છે? This technique is used to find out the geometry of complex. કે આ ટેકનિક નો આપણે યુઝ ક્યાં કરીએ છીએ કે કોમ્પ્લેક્સ ની મારે જીઓમેટ્રી ફાઇન્ડ કરવી હોય ને ત્યારે ટેકનિક નો ઉપયોગ કરાય. એન્ડ શું કામ તો કે નંબર ઓફ બેન્ડ્સ seen in visible region કે જે વિઝિબલ રિજનમાં આ રીતના બેન્ડ દેખાતા હશે ને. ઓકે, આ નંબર ઓફ બેન્ડ છે ને એ કોના કારણે આવે છે તો કે due to dd transition depends on the geometry of complex. અરે તમારા કોમ્પ્લેક્સ પાસે કોઈ પર્ટિક્યુલર જીઓમેટ્રી હશે, એ પર્ટિક્યુલર જીઓમેટ્રીની કોઈ સ્પેસિફિક dd ટ્રાન્ઝિશન જોવા મળતા હશે અને આ dd ટ્રાન્ઝિશનના કોઈ પર્ટિક્યુલર બેન્ડ જોવા મળે અને આ બેન્ડની સ્ટડી ઉપરથી આપણે ખ્યાલ આવે કે ભાઈ આ કમ્પાઉન્ડ એની જીઓમેટ્રી કેવી હશે. અરે ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ હોય તો કંઈક ડિફરન્ટ બેન્ડ શો કરતો હશે, બીજો જ કોઈ ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ હોય તો એની કંઈક ડિફરન્ટ બેન્ડ શો કરતો હશે. આ બધું શું છે ચલો સમજીએ. હવે જો ખાસ મારી પાસે માનો કે કોઈ પદાર્થ આપેલો છે, કોઈ કોમ્પ્લેક્સ આવેલો છે, ઈ કોમ્પ્લેક્સ ને ઓકે આ કોમ્પ્લેક્સમાં સપોઝ કે મારું પેલા પ્રિઝમ તમને ખ્યાલ છે ને, પ્રિઝમ કોને કહેવાય? પ્રિઝમમાં તમે અહીંથી સનલાઇટ ઇમિટ કરો અથવા તો વ્હાઇટ લાઇટ નો ઇમિટેટ કરો તો 7 ડિફરન્ટ કલરમાં એનું ડિવાઇડેશન થશે ને વિબગ્યોરમાં. અરે વિભાજિત થાય કે ન થાય યાર? ઓકે, આ રીતનું થયું.
તો સેમ આવું જોવા મળતું હોય કેમાં, તો કે આપણા પદાર્થમાં. તો કે આની અંદર માનો કે આપણે પદાર્થ મૂકી દઈએ. હવે અહીંથી એક વ્હાઇટ લાઇટ આવી અથવા તો આ લાઇટમાંથી જો હો તમે કઈ રીતનું કલર ચાર્ટ આવે, કલર ચાર્ટ આ બધું તમારે ભણવામાં આવી ગયું હોય હો. ઓકે, ક્લિયર દેખાય છે? જો વિપ ક્યોર ને આ રીતના સર્ક્યુલર ફોર્મમાં સેટ કરવું. એમાં ઇન્ડિગો છે ને આને તમારે નેગેટિવ આઉટ કરી નાખવાનું. ઓકે, વિપ ક્યોર ને આ રીતના સેટ કર્યો, જેમાં વાયોલેટ ની સામે આવશે યલો. ઓકે, રેડ ની સામે આવશે ગ્રીન અને ઓરેન્જ ની સામે આવશે બ્લુ. હવે કલર ચાર્ટ શું કહેવા માંગે છે ખાસ ધ્યાન રાખજો મિત્રો. મારી પાસે કોઈ કોમ્પ્લેક્સ આવેલો છે, સપોઝ કે આ કોમ્પ્લેક્સ જે આ 7 કલરનું મિક્સર છે ને વ્હાઇટ કલર, આ 7 કલરના મિક્સરમાંથી મારો આ કોમ્પ્લેક્સ સપોઝ કે બ્લુ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરે છે. જો ખાસ ધ્યાનથી સાંભળજો. સપોઝ કે મારો આ કોમ્પ્લેક્સ બ્લુ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરે છે. જો એ બ્લુ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હોય તો આપણને કેવો રંગ દેખાતો હશે? આ કમ્પાઉન્ડનો ઓરેન્જ. ઓકે, તો ખાસથી આ તમને બ્લુ કલર દેખાય છે ને મિત્રો, તો જે આ 7 કલર આની ઉપર પડે, સફેદ પ્રકાશ આવે છે આની ઉપર, ઈ સફેદ પ્રકાશમાંથી આ જે બ્લુ કલર શું કામ દેખાતો હશે? તો કે ઈ ઓરેન્જ કલરનું રેડિયેશન છે એટલી ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે. તો જે આ બ્લુ કલર દેખાય છે ને મિત્રો, આ બ્લુ કલરનું કામ શું હોય? તો કે એવા કોઈ પર્ટિક્યુલર નેનોમીટરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરવી કે જે કેવા કલરની હોય? ઓરેન્જ, જેનો વિસ્તાર ઓરેન્જ હોય એવી ઓરેન્જ કલરની ફ્રીક્વન્સી આ એબ્સોર્બ કરશે અને બહાર તમને કલર કેવો શો કરશે? તો કે બ્લુ કલર શો કરશે. એટલે હંમેશા યાદ રાખવું મિત્રો, કોઈ તમને કમ્પાઉન્ડ રેડ દેખાય છે, આ લાલ સાઈન દેખાય છે ને, લાલ રેડ, તો એનો મીનિંગ શું હોય? કે ગ્રીન કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતા હશે. આ રીતનો કલર ચાર્ટ આપણને આપેલો છે. સમજાણું? હવે ટ્રાન્ઝિશન થાય છે, ડીટી ટ્રાન્ઝિશન. ઈ ટ્રાન્ઝિશન કોને કહેવાય? ચલો એ સમજી લઈએ. તમે આખો જે ડી બ્લોક ભણ્યા ને, અરે આપણો આ સ્કેન્ડિયમ, ટાઇટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, કોપર, સિલ્વર, ગોલ્ડ, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, કોબાલ્ટ, રોડિયમ, ઇરિડિયમ, આયર્ન, रुथेनियम, ओस्मियम, मैग्नीशियम, टेक्नीशियम, रेडियम, क्रोमियम, मोलिब्डेनम, टंगस्टन, वेनेडियम, नियोबियम, टेंटेनम, यटरबियम, ઝિર્કોનિયમ, યટ્રિયમ અને લેન્થેનમ. આ જે ડી બ્લોક તમે અભ્યાસ કર્યો છે. ઓકે, આ ડી બ્લોક ને પર્ટિક્યુલર નામ આપ્યું શું? ટ્રાન્ઝિશન મેટલ. અરે ભાઈ, ટ્રાન્ઝિશન મેટલ આવું નામ શું કામ આપ્યું? તો કે એમાં D1 થી લઈને D9 સુધી, ઓકે, આટલા એલિમેન્ટ છે ને, એમાં શું થતું હોય કે અમારી ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન રહેલા છે અને અમારી એક્સાઇટેડ સ્ટેટ છે. તો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં અને એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ સતત ચાલુ હોય. આ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ સતત ચાલુ હોય એને જ કહેવાય ટ્રાન્ઝિશન. આ ટ્રાન્ઝિશન થવા પર આ ટ્રાન્ઝિશન થાય ક્યારે? જ્યારે સિસ્ટમ પાસે ઓછામાં ઓછો એક અનપેર ઇલેક્ટ્રોન હોય ત્યારે. જો સિસ્ટમ પાસે ઓછામાં ઓછો 1 અનપેર ઇલેક્ટ્રોન હશે ત્યારે સિસ્ટમમાં આવા ટ્રાન્ઝિશન શો થતા હશે. જેમાં આ ટ્રાન્ઝિશન પોસિબલ છે એમાં જ કલર શો થતો હશે. એટલે જ મિત્રો આ ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી છે ને, એ વ્હાઇટ કલરના એલિમેન્ટ શો કરતા હશે. જ્યારે સિલ્વર છે, ગોલ્ડ, ગોલ્ડિશ કલર છે, કોપર, તાંબુ, આના બધાના કેવા કલર છે? અરે આ ગોલ્ડની ખબર ને, આ ગોલ્ડને ઓરમ કહેવાય. ગ્રીક વર્ડ છે ને ઓરમ, અને ઓરમનું મીનિંગ શું થાય ખબર? સૂર્ય ઉગે ત્યારે કેવો કલર હોય એવો એનો અર્થ થાય ઓરમનો. એટલે એના કલર ઉપરથી ચળકાટ આપતો પદાર્થ છે ને સોનું, સિલ્વર, તાંબુ, નિકલ, these all elements are color element. Due to this
ડી ડી ટ્રાન્ઝિશન અને મારી ડી ઓર્બિટલ નું આ રીતના સ્પ્લિટિંગ થતું હશે કે જેમાં એક ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં મૂવમેન્ટ આપતો હશે આ મૂવમેન્ટને કહેવાય ડી ડી ટ્રાન્ઝિશન મૂવમેન્ટ ચલો ફટાફટ પાછા આપણે ટોપિક ઉપર આવી જઈએ ઓકે આપણે તો લગી જોયું શું તો કે ભાઈ આ જે ટેકનિક છે ટેકનિકને કહેવાય યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક અને આ જે રેન્જ છે 200 ટુ 800 ની આ રેન્જને જ કહેવાય કવર કરતી હોય આપણી યુવી વિઝિબલ જેમાં 200 થી 400 ની રેન્જ છે એ અલ્ટ્રાવાયોલેટ ની રેન્જ છે અને 400 થી 800 ની રેન્જ છે એ રેન્જ કઈ છે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ એવી રેન્જ એને કહેવાય વિઝિબલ રેન્જ જેમાં વિથ પ્યોર આખા કલર બધા આવી જાય હવે વાત કરીએ સેકન્ડ પોઈન્ટની તો કે આવા કોઈ સબસ્ટન્સમાંથી લાઈટ ઇમિટેડ આઉટ થઈ આ ઇમિટેડ લાઈટ જો વિઝિબલ રિજનમાં પડે 400 ટુ 800 ની વચ્ચે તો આપણને પદાર્થ કલર પદાર્થ લાગતો હશે એન્ડ થર્ડ પોઈન્ટ શું કીધું કે આ ટેકનિકનો ઉપયોગ ક્યાં થાય ધીસ ટેકનિક ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ આઉટ ધ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ શું કામ તો કે એમાં જે બેન્ડ્સ આપણે જોવા મળે છે આ રીતના બેન્ડ જોવા મળતા હશે ને સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકના આ બેન્ડ કેની ઉપર ડિપેન્ડ હોય ઇટ્સ ડિપેન્ડ ઓન ડીડી ટ્રાન્ઝિશન અને ટ્રાન્ઝિશન કેના પર ડિપેન્ડન્ટ હોય તો કે જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ અને કોઈ પર્ટિક્યુલર જીઓમેટ્રી નું કોઈ પર્ટિક્યુલર ડીડી ટ્રાન્ઝિશન જોવા મળતું હશે અને આ ડીડી ટ્રાન્ઝિશન ઉપરથી આપણને બેન્ડ મળતા હશે અને બેન્ડ પરથી આપણે કહી શકીએ કે જો આવો કોઈ પર્ટિક્યુલર બેન્ડ આવે તેનો શેપ કોઈ પર્ટિક્યુલર શેપ હશે ઓકે નાઉ થોડા એક્ઝામ્પલ આપેલા છે એક્ઝામ્પલ જોઈ લઈએ ચલો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે આવો કોઈ ટ્રાન્ઝિશન મેટલ રહેલી છે આવા ટ્રાન્ઝિશન મેટલના તમે સોલ્યુશન ફોર્મમાં એને એડજસ્ટ કરો તો એના કંઈક ડિફરન્ટ કલર આવતા હશે એ ડિફરન્ટ કલર આપણને શું કહેવા માંગે ચલો જોઈ લઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે કોબાલ્ટનો ઓક્ટ્રાહેડ્રલ કમ્પાઉન્ડ આપેલો છે કોની સાથે અને આ કેવો લિગાન્ડ છે ચલો ફટાફટ બોલો તો વોટર ન્યુટ્રલ લિગાન્ડ છે આ નેગેટિવ લિગાન્ડ છે આ ન્યુટ્રલ 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 એન્ડ ન્યુટ્રલ લિગાન્ડ ઓકે ચલો કોબાલ્ટનો ઓક્ટ્રાહેડ્રલ આપેલો કલર કેવો છે પિંક કલર છે કોબાલ્ટનો ટેટ્રાહેડ્રલ બ્લુ કલર આપેલો છે અને નિકલના બોથ ઓક્ટ્રાહેડ્રલના એક્ઝામ્પલ આપેલા છે બટ ડિફરન્ટ કલર છે શું કામ તો કે અહીંયા લિગાન્ડ ચેન્જ થઈ ગયો અહીં કોબાલ્ટ છે સેન્ટ્રલ એટમ ઓકે તો જો ખાસ થી ડિફરન્સ ક્યાં આવે જોવાનું છે અહીંયા કોબાલ્ટ સેન્ટ્રલ એટમ સેમ છે ને બટ ડિફરન્ટ લિગાન્ડ છે આ લિગાન્ડ ડિફરન્ટ છે ને આ ડિફરન્ટ લિગાન્ડ એન્ડ ડિફરન્ટ જીઓમેટ્રી એટલે ડિફરન્ટ કલર આવ્યો ઓકે અહીંયા પણ મારો સેન્ટ્રલ એટમ છે એ સેન્ટ્રલ એટમ તો ફિક્સ નિકલ જ છે જીઓમેટ્રી કેવી છે કે જીઓમેટ્રી બેની સેમ છે ઓક્ટ્રાહેડ્રલ બટ જે લિગાન્ડ યુઝ થયા છે ને એ લિગાન્ડ કેવા છે ડિફરન્ટ લિગાન્ડ છે એટલે ડિફરન્ટ કલર શો કર્યો અહીંયા પાછું તો જીઓમેટ્રી છે જીઓમેટ્રી બેની સેમ છે ઓક્ટ્રાહેડ્રલ ઓકે બેના લિગાન્ડ भी સેમ છે ઓકે અરે બેની સેન્ટ્રલ મેટલ भी સેમ છે તો ભાઈ કેમ કલરમાં ફેર આવ્યો અરે એની ઓક્સિડેશન સ્ટેટ તો ચેક કરો આ +2 ફોર્મમાં છે અને આ +3 ફોર્મમાં છે ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય D5 થાય ને D5S1 અરે આ તો આવડે છે ને તમને D5S1 થાય ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હવે જો +2 ફોર્મની વાત કરતો હોય તો એની D4S1 થાય સોરી S0 એન્ડ જો વાત કરતો હોય +3 ફોર્મની તો D3S0 D4 થાય ને ઇલેક્ટ્રોનનું પેરિંગ સ્ટાર્ટ થઈ ગયો હશે ને કે જ્યારે આમાં ત્રણ ઇલેક્ટ્રોન કેવા હોય અનપેર હોય તો કંઈક આ રીતેની સિચ્યુએશન જોવા મળતી હોય જો ઓક્સિડેશન સ્ટેટમાં ફેરફાર કરો તો પણ ડિફરન્ટ કલર મળે જો જીઓમેટ્રીમાં ફેરફાર કરો તો પણ ડિફરન્ટ કલર મળે અને લિગાન્ડ પણ બદલાવો ને તો પણ આપણને ડિફરન્ટ કલર મળતા હોય this type of colors are depends on dd transition of electron okay now movement of this different color of compounds due to transition of electron હવે જે આ dd ઇલેક્ટ્રોન નું ટ્રાન્ઝિશન થયું ને આ ડિફરન્ટ ટ્રાન્ઝિશન થતું હોય બધા જ કમ્પાઉન્ડમાં આમાં પણ એક ડિફરન્ટ થતું હશે આમાં પણ ડિફરન્ટ થતું હશે અરે ડિફરન્ટ થાય ને મિત્રો આમાં સ્પ્લિટિંગ થયું ઈ ઓક્ટ્રાહેડ્રલ સ્પ્લિટિંગ ઓક્ટ્રાહેડ્રલ સ્પ્લિટિંગ કેમ થાય T2G EG એ તો ખબર છે ને ઓક્ટ્રાહેડ્રલ સ્પ્લિટિંગ કેમ થાય
અરે ઓક્ટાહેડ્રલમાં સ્પ્લિટિંગ થાય Eg T2g, જેમાં Eg ઉપર હોય T2g નીચે હોય. Eg શું કામ ઉપર હોય? અરે આ ઓર્બિટલ અક્ષીય ઓર્બિટલ છે, આ રીતની હોય ને, અક્ષિસ ઉપર એના લૂપ્સ આવતા હોય. આ dx2 y2 અને આ dz2. અને ઓક્ટાહેડ્રલમાં લિગાન્ડ ક્યાંથી આવતા હોય? ફેસના સેન્ટરમાંથી, અક્ષિસમાંથી લિગાન્ડ આવતા હોય. અને લિગાન્ડ અને મેટલની ઓર્બિટલ વચ્ચે મેક્સિમમ ઇન્ટરેક્શન જોવા મળે. એટલે Eg ઉપર આવે, T2g નીચે આવે. બટ ટેટ્રાહેડ્રલમાં કેવું સ્પ્લિટિંગ થતું હોય? તો કે આવું T2e, જેમાં જીરાડ અનજીરાડ, આ જીરાડ છે અને સામેની સાઈડ અનજીરાડ જોવા મળતી હોય. આ બધું જ આપણે ડિસ્કશન કરશું, CFT ક્યારેક ભણશું એમાં. તો આમાં કંઈક ડિફરન્ટ સ્પ્લિટિંગ થયું દી ઓર્બિટલ. આ બેમાં એજ કન્ડિશન હોય. આ છે ઈ સ્ટ્રોંગ લિગાન્ડ છે, આ વીક લિગાન્ડ છે. સેમ, બટ જો ઓક્સિડેશન સ્ટેટમાં વધારો કરો તો આ લિગાન્ડ કેવો થઈ જાય? સ્ટ્રોંગ લિગાન્ડ. જો સ્ટ્રોંગ લિગાન્ડ આવે તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થાય અને કંઈક નવી જીઓમેટ્રી ક્રિએટ કરતો હશે, નવું dd ટ્રાન્ઝિશન ફોર્મેટ સેટઅપ થાય. સો આવા ચેન્જીસ કરવાથી આવા કંઈક ડિફરન્ટ કલર આપણને મળતા હશે ડ્યુ ટુ ટ્રાન્ઝિશન ઓફ dd ઇલેક્ટ્રોન. હવે કે બે dd ટ્રાન્ઝિશન થયું ઇલેક્ટ્રોનનું. હવે આ ટ્રાન્ઝિશનની જો એનર્જી આવા કોઈ વિઝિબલ રિજનમાં ફોલ્સ થાય 400 to 800 નેનોમીટર, આવા વિઝિબલ રિજનમાં જો આ dd ટ્રાન્ઝિશનનું એનર્જી ફોલ્સ થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની, તો આપણને કંઈક વિઝિબલ કમ્પાઉન્ડ શો થતા હશે. એન્ડ સેકન્ડ પોઈન્ટ ઇઝ કે આ જો લાઇટ એબ્સોર્બ કરે ને, એ લાઇટ એબ્સોર્બ આવા વિઝિબલ રિજનમાં થતી હોય તો જ આપણને આ કલર શો થતા હોય. કલર ઓફ સોલ્યુશન ડ્યુ ટુ dd ટ્રાન્ઝિશન ઓન્લી વન કલર. ઓકે, હવે એમાં શું થાય કે કલર ઓફ સોલ્યુશન, જે સોલ્યુશનનો મને આ કલર મળ્યો, કલર કેના લીધે મળ્યો? તો કે ભાઈ dd ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રોનના હિસાબે મને આ કોઈ પર્ટિક્યુલર કલર મળ્યો અને કોઈ પર્ટિક્યુલર સિંગલ કલર મળ્યો ને. અહીંયા પિંક મળ્યો તો પિંક જ મળ્યો, બ્લુ, ગ્રીન, બ્લુ, વાયોલેટ, બ્રાઇટ બ્લુ, આવો કંઈક મને કલર મળ્યો. બટ color of solution due to dt transition only one color, but different color of different compound are. લાસ્ટ સ્ટેટમેન્ટ આપણને શું કહેવા માંગે છે ખબર મિત્રો? કે ભાઈ આવા કોઈ ટ્રાન્ઝિશન થયા અને આવા ટ્રાન્ઝિશન થવાથી મને કોઈ સોલ્યુશનનો પર્ટિક્યુલર કલર મળ્યો અને કલર કેવો? ઓન્લી વન કલર. એટલે એ પર્ટિક્યુલર સબસ્ટન્સ માટે વન કલર મળ્યો. ઓકે, એવું ના હોય કે બધી ટ્રાન્ઝિશન મેટલ સેમ કલર આપતી હોય. એ જ કહેવા માંગે છે આપણો નવો પોઈન્ટ કે ભાઈ ડિફરન્ટ કલર મળતા હોય ડિફરન્ટ કમ્પાઉન્ડ ના. શું કામ? તો કે d ઓર્બિટલ આર ડિફરન્ટ એનર્જી લેવલ. અરે d ઓર્બિટલ નું સ્પ્લિટિંગ ડિફરન્ટ થતું હોય. ટેટ્રાહેડ્રલ કમ્પાઉન્ડ હોય એમાં સ્પ્લિટિંગ અલગ થાય, સ્ક્વેર કલરમાં સ્પ્લિટિંગ અલગ થતું હોય. ઓક્ટાહેડ્રલ, આમ તો ઘણા બધા d ઓર્બિટલ ના સ્પ્લિટિંગ ના એક્ઝામ્પલ્સ છે જે આપણે આગળ જોશું. સો આમાં ડિફરન્ટ dd ટ્રાન્ઝિશન થવાથી આપણને ડિફરન્ટ કમ્પાઉન્ડ મળે અને ડિફરન્ટ કમ્પાઉન્ડના કલર કેવા હોય? ડિફરન્ટ કલર હોય. સ્પ્લિટિંગ ઓફ d ઓર્બિટલ આર ડિપેન્ડ્સ અપોન. આ જે સ્પ્લિટિંગ છે ને મિત્રો, આ સ્પ્લિટિંગ એના પર ડિપેન્ડ હોય તો કે જીઓમેટ્રી. અરે ઓક્ટાહેડ્રલ નું સ્પ્લિટિંગ ડિફરન્ટ હોય, આ ઓક્ટાહેડ્રલ નું છે, આ ટેટ્રાહેડ્રલ નું છે. ઓકે, હવે જો ઓક્ટાહેડ્રલ આપેલા હોય અને લિગાન્ડ ડિફરન્ટ હોય તો પણ સ્પ્લિટિંગ કેવું જોવા મળે? ડિફરન્ટ. અને વીક લિગાન્ડ હોય ને તો ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન ના થાય. જ્યારે સ્ટ્રોંગ લિગાન્ડ હોય, માનો કે વાત કરતા હોય D6 ની ને D5 ની વાત કરતા હોય તો ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન કે આ રીતે ઇલેક્ટ્રોન પેર શો કરતા હશે, આને કહેવાય ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન. બાકી એની જે જનરલ વે હોય ને, જનરલ વે કંઈક આવો હોય. આના બદલે શું કરવાનું થઈ જાય આમાં? ત્યારે સ્ટ્રોંગ લિગાન્ડ પ્રેઝન્ટ હોય ત્યારે. પછી ઇટ્સ ડિપેન્ડ ઓન નેચર ઓફ લિગાન્ડ. ઓકે, કે ભાઈ લિગાન્ડ છે સ્ટ્રોંગ ફીલ્ડ માંથી આવે છે, લિગાન્ડ છે વીક ફીલ્ડ માંથી આવે છે. જો સ્ટ્રોંગ ફીલ્ડ માંથી આવતો હશે તો આવું ઇલેક્ટ્રોનિક રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ થશે. બટ જો લિગાન્ડ વીક ફીલ્ડ માંથી આવતો હશે તો આવું રીડિસ્ટ્રીબ્યુશન નહીં થાય. ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ, અહીંયા તો બધું જ સેમ હતું ને, ખાલી ચેન્જ કેમ આવ્યો? તો કે ઓક્સિડેશન સ્ટેટમાં જો મેટલની તમે ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ કરો તો લિગાન્ડ છે ને, એ લિગાન્ડ કેમાં વયા જાય? સ્ટ્રોંગ ફીલ્ડમાં વયા જાય.
અરે આ છે ને આ મિડલ પોર્શનમાં આવે એટલો બધો સ્ટ્રોંગ ના કહેવાય, બટ જો +3 ફોર્મમાં હોય તો +3 ફોર્મમાં આ લિગાન્ડ સ્ટ્રોંગ લિગાન્ડ તરીકે બિહેવ કરતો હશે. તો આવી ઘણી બધી બાબતો છે નંબર ઓફ લિગાન્ડ્સ, કેટલા લિગાન્ડ આવે છે, પછી લિગાન્ડનો ઓક્સિડેશન સ્ટેટ શું છે, મેટલનો શું છે, સ્પ્લિટિંગ એનર્જી શું છે, પછી લિગાન્ડની આખી સિરીઝ આવે કે વીક લિગાન્ડ કોણ છે, સ્ટ્રોંગ લિગાન્ડ કોણ છે. આવી ઘણી બધી ફેક્ટ ઉપર આપણી સ્પ્લિટિંગ એનર્જી ડિપેન્ડન્ટ હોય અને આ સ્પ્લિટિંગ એનર્જી ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે કમ્પાઉન્ડમાં ડીડી ટ્રાન્ઝિશન કેવા થતા હશે. ઇન શોર્ટ આ ટોપિક કેવા શું માંગે છે, ચલો ફટાફટ 5 મિનિટમાં રિવિઝન કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ શું કીધો ભાઈ, આને શું કહેવાય, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. હવે યુવી વિઝિબલ ની રેન્જ કેટલી હોય તો કે 200 થી લઈને 800 નેનોમીટર ની રેન્જ હોય કે જેમાં 200 થી 400 હોય એને કહેવાય અલ્ટ્રા વાયોલેટ અને 400 થી 800 હોય એને કહેવાય વિઝિબલ, કે જે આપણે નરી આંખે જોઈ શકતા હોય એને જ કહેવાય વિઝિબલ રિજિયન. ઓકે, સેકન્ડ પોઈન્ટ શું કહે છે તો કે કઈ કમ્પાઉન્ડમાંથી જે લાઈટ ઇમિટ આઉટ થઈ છે ઈ લાઈટ કોઈ આવા પર્ટિક્યુલર વિઝિબલ રિજિયનમાં પડતી હશે તો જ આપણને કમ્પાઉન્ડ શો થશે. થર્ડ લાઈટ કે ભાઈ આ ટેકનિક છે નો ઉપયોગ ક્યાં થાય, ઇટ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ. શું કામ કે ભાઈ ડિફરન્ટ કોમ્પ્લેક્સ હોય તો એની પાસે ડિફરન્ટ ડીડી ટ્રાન્ઝિશન હોય. જો ડિફરન્ટ ડીડી ટ્રાન્ઝિશન હોય તો એના બેન્ડ આપણને કેવા જોવા મળે, ડિફરન્ટ બેન્ડ જોવા મળે. આમ જીઓમેટ્રી મારા કમ્પાઉન્ડને ફાઇન્ડ કરવી હોય તો આ ટેકનિકની મદદથી હું ફાઇન્ડ કરી શકું. નંબર ઓફ એક્ઝામ્પલ આપેલા છે સોલ્યુશન ફેઝમાં, તેની વાત કરીએ નેક્સ્ટ પોર્શનની. તો કે ભાઈ ડિફરન્ટ કલર શું કામ જોવા મળ્યો તો કે ભાઈ ડીડી ટ્રાન્ઝિશન છે ઇલેક્ટ્રોનના એના લીધે એક ડિફરન્ટ કલર જોવા મળ્યો. પછી કે આવી એનર્જી જો વિઝિબલ રિજનમાં પડતી હશે તો જ આપણને કલર શો થતો હશે. હવે અને પર્ટિક્યુલર કોઈ વન કલર આપે ઈ તો કોઈ પર્ટિક્યુલર કમ્પાઉન્ડ માટે આપતો હોય, બટ different color of different compounds are depends on d orbital and then splitting energies depends on geometry, ligand and oxidation state of metal. Now discussion start કરીએ કે નંબર ઓફ એક્ઝામ્પલ આપણે જોશું કે જેમાં બેન્ડ આપેલા છે તો બેન્ડ આપણને શું કહેવા માંગે છે એનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ આપેલું છે ટિટાનિયમનો ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ આપેલો છે જેમાં લિગાન્ડ યુઝ થયો છે એક્વા, વોટર યુઝ થયું છે ને અહીંયા. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ આપેલો છે એનો શું લીધો આપણે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ લીધો અને ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ લઈ આપણે એબ્સોર્બન્સ વિરુદ્ધ વેવલેન્થ નો. તો અહીંયા કેની માહિતી આપે, ઓન્લી ઓન લેમ્બડા મેક્સિમમ ની. આ લેમ્બડા મેક્સિમમ ની ઇન્ફોર્મેશન આપશે. આવા ગ્રાફની ડિસ્કશન કરીએ. ચલો એક એક્ઝામ્પલ લઈએ ટિટાનિયમના ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સનું કે જેમાં આ રીતનો એક બેન્ડ જોવા મળ્યો ક્યાં 500 નેનોમીટરની વેવલેન્થ ઉપર. ઓકે, આ વેવલેન્થ આપેલી છે 500 નેનોમીટરની વેવલેન્થ ઉપર એક બેન્ડ જોવા મળે છે. ઓકે, ઓન્લી વન એબ્સોર્પ્શન નિયર 500 નેનોમીટર. ઓકે, આ એક જ બેન્ડ જોવા મળ્યો એનો મીનિંગ શું કે એક જ ટ્રાન્ઝિશન જોવા મળતું હશે ડી ઓર્બિટલમાં. સમજાણું તમને? અરે લિક્વિડ ભરેલું છે કોઈ એક, માનો કે ગ્રીન કલરનું લિક્વિડ છે, ઈ ગ્રીન કલરના લિક્વિડનો તમે જ્યારે આવા કોઈ ડેટા લ્યો છો, ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ ડેટા તમે લ્યો, ત્યારે ડેટા પરથી માનો કે આપણને માહિતી મળે કે ભાઈ 500 નેનોમીટરની નિયર અબાઉટ તમને કે વેવલેન્થ મળી અને એનો એક જ બેન્ડ જોવા મળ્યો. જો એક જ બેન્ડ જોવા મળે તો એમાં ફક્ત એક જ ટ્રાન્ઝિશન થયું હોય એનો મીનિંગ એવો કે ડી ઓર્બિટલ આર સ્પ્લિટિંગ ઇન ટુ લેવલ. આમાં ટુ ડિફરન્ટ લેવલમાં જ ફક્ત ડી ઓર્બિટલ સ્પ્લિટિંગ થઈ હશે. તો આમાં બેન્ડ ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળે. જો એક બેન્ડ મળે તો શું ખબર પડે કે ભાઈ એક જ બેન્ડ છે સિસ્ટમમાં પ્રેઝન્ટ, તો ડી ઓર્બિટલ ટુ ડિફરન્ટ એનર્જી લેવલમાં ડિવાઇડ થયેલી હશે અને એક જ ટ્રાન્ઝિશન જોવા મળતું હશે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ જેમાં 1 2 and 3 આમ ડિફરન્ટ 3 બેન્ડ જોવા મળ્યા. એક્ઝામ્પલ કેનો લઈએ, ક્રોમિયમના ઓક્ટાહેડ્રલનો એક્ઝામ્પલ લઈએ કે જેમાં ક્રોમિયમ કેમાં રહેલો છે +3, આ +3 સ્ટેટમાં રહેલો છે. હવે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ ઉપરથી આપણને શું માહિતી મળી તો કે 3 એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળ્યા. આ 3 એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળ્યા જેનો મીનિંગ એવો કે એનામાં કાંઈક 3 ટાઈપના ટ્રાન્ઝિશન જોવા મળતા હશે. ઓકે, સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ડિફરન્ટ વે.
અરે આ સ્પ્લિટિંગ થયું ને નોર્મલ નથી, ડિફરન્ટ ટાઈપનું છે. નોર્મલ હોત તો કેવું હોત તો કે ઓન્લી વન ટ્રાન્ઝિશન શો કરતું હોત અને એનામાં બે લેવલ ક્રિએટ થતા હોત. બટ આવા કેસમાં કે ભાઈ તમને જ્યારે વન મોર ધેન વન બેન્ડ જોવા મળે, આ બેન્ડ જોવા મળ્યા ને એક કરતા વધુ જોવા મળ્યા, આ બેન્ડ પરથી માહિતી મળી કે ભાઈ ચલો આપણને 3 એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળ્યા, એનો મીનિંગ એવો કે આમાં 3 ટાઈપના ટ્રાન્ઝિશન થયા હશે. તો આપણે કહી શકીએ કે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થયું છે એ ડિફરન્ટ વેમાં એક અલગ જ રીતે સ્પ્લિટિંગ થયું હશે. The number of absorption for the complex varies even if they contain chromium. Okay, the number of absorption for the complex is varies એટલે કે આવા કોમ્પ્લેક્સ નું નંબર ઓફ એબ્સોર્પ્શન માં ડિવાઇડેશન થયું અને ક્રોમિયમ જેવા ક્રોમિયમમાં પણ થાય. ક્યારે કે જ્યારે ઓક્સિડેશન સ્ટેટ 3 અને અહીંયા જો -2 હોત ને તો આ ટાઈપના બેન્ડ જોવા ન મળે. માનો કે ક્રોમિયમ જેવા લો વેલેન્સ સેન્ટ્રલ એટમમાં પણ આવું તમને વેરિએશન જોવા મળશે. હવે આજે વેરિએશન જોવા મળ્યું આપણને, માને કોઈમાં એક જ એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળતો હોય, કોઈમાં 3 જોવા મળે છે, તો એ કેના પર ડિપેન્ડન્ટ હોય તો કે ડિફરન્ટ ઇન નંબર ઓફ એબ્સોર્પ્શન બેન્ડ્સ આર ડિપેન્ડ્સ અપોન નેચર ઓફ લિગાન્ડ, કે તમારા લિગાન્ડનો નેચર કેવો છે એના પર ડિપેન્ડન્ટ છે. એન્ડ ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન જીઓમેટ્રી એન્ડ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ. અને અહીંયા ક્રોમિયમનો સ્ટેટ +3 છે, જો +3 ના હોત તેની બદલે +2 હોત તો આવા બેન્ડ તમને જોવા ના મળે. સમજે જે સિમ્પલ છે. ચલો ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. શું કહેવા માંગે છે ટાઇટેનિયમના કેસમાં તો કે આનો તમે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ લીધો અને એમાં એક જ બેન્ડ જોવા મળ્યો, અરે એક જ એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળ્યો. એનો મીનિંગ એવો કે એનામાં ફક્ત એક જ ટ્રાન્ઝિશન પોસિબલ હશે. જો એક જ ટ્રાન્ઝિશન પોસિબલ હોય તો ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કંઈક 2 લેવલમાં થયેલું હોય, 2 ડિફરન્ટ એનર્જી લેવલમાં સ્પ્લિટિંગ થયું હશે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. ક્રોમિયમનો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ આપેલો છે જેમાં લિગેન્ડ કોણ યુઝ થયું છે, ફ્લોરિન નેગેટિવ લિગેન્ડ યુઝ થયો છે. સિસ્ટમ ઉપર ચાર્જ શું છે -3, તો ક્રોમિયમનો ચાર્જ આવશે +3. ઓકે, હવે વાત કરીએ કે શું જોવા મળ્યું તો કે એમાં 3 ડિફરન્ટ બેન્ડ જોવા મળ્યા. એનો મીનિંગ એવો કે ડી ઓર્બિટલ 3 ડિફરન્ટ ટ્રાન્ઝિશન જોવા મળતું હશે. આમ 3 ટાઈપના ટ્રાન્ઝિશન જોવા મળ્યા અને આ ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ ડિફરન્ટ વેમાં થયું હશે. ક્રોમિયમ +3 માં રહેલો છે એટલે જ કંઈક આવું વેરેજ કર્યું છે ને ટ્રાન્ઝિશન. હવે જે નંબર ઓફ એબ્સોર્પ્શન છે કેના પર ડિપેન્ડ હશે, ઇઝ ડ્યુ ટુ નેચર ઓફ લિગાન્ડ, લિગાન્ડના નેચર ઉપર, જીઓમેટ્રી ઉપર એન્ડ ઓક્સિડેશન સ્ટેટ ઓફ સેન્ટ્રલ મેટલ, સેન્ટ્રલ મેટલના ઓક્સિડેશન સ્ટેટ, નેચર ઓફ લિગાન્ડ અને જીઓમેટ્રી કમ્પાઉન્ડની કેવી આપેલી છે એના પર આપણા એબ્સોર્પ્શન બેન્ડ છે એ બેન્ડ એના પર ડિપેન્ડ્સ કરતા હશે. તો આવી આપણે કંઈક વાત કરી ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાની. નાઉ સ્ટાર્ટ ધ ડિસ્કશન અબાઉટ સ્પ્લિટિંગ ટર્મ. ઓકે, બીજી એક વાત તમને કરી દઉં મિત્રો. આજે તમને બેન્ડ જોવા મળ્યા ને મિત્રો, આ બેન્ડની તમારે વધુ ઇન્ફોર્મેશન જોતી હોય તો એના માટે તમારે ભણવું પડે ઓર્ગલ ડાયાગ્રામ. હવે ઓર્ગલ ડાયાગ્રામ શું છે એ ખૂબ મોટો કન્સેપ્ટ છે. ક્યારેક નવરા હશો તો સ્પેશિયલ એના માટે એક લેક્ચર મૂકશું કે માનો કે s ઓર્બિટલ હોય તો એનું સ્પ્લિટિંગ ના થાય, p નું સ્પ્લિટિંગ ના થાય. શું કામ તો કે s માં તો એક જ ઓર્બિટલ હોય, p માં કેટલી હોય 3 હોય, બધી ઇક્વલી ડિજનરેટેડ ઓર્બિટલ હોય, એક જ સરખી હોય એટલે. બટ વાત કરતા હોય d ની તો d ઓર્બિટલમાં 2 ટાઈપ ડિવાઇડ થતા હોય. એક કે જેમાં લૂપ્સ બિટવીન ધ એક્સિસ હોય, એમાં dxy, dyz અને dxz આવતી હોય, ત્યારે dx2y2 અને dz2 આમાં લૂપ્સ અલોંગ ધ એક્સિસ હોય. સો આ એક ડિફરન્ટ જીઓમેટ્રીના આધારે d ઓર્બિટલનું સ્પ્લિટિંગ ડિફરન્ટ થતું હોય. આમ d ઓર્બિટલમાં સ્પ્લિટિંગ પોસિબલ છે, ધેન f ઓર્બિટલમાં સ્પ્લિટિંગ પોસિબલ છે અને d ઓર્બિટલ પછી તમામ ઓર્બિટલમાં d f g બધામાં જ સ્પ્લિટિંગ પોસિબલ છે. સ્પ્લિટિંગ થયું t1 માંથી t2 માંથી, અરે આવું તો ઘણું બધું સ્પ્લિટિંગ જોવાનું હોય. આ તો જસ્ટ બેઝિક માહિતી આપી. હવે તો કે ફર્ધર આનું સ્પ્લિટિંગ થાય, ફર્ધર આનું સ્પ્લિટિંગ થાય, એ બધા સ્પ્લિટિંગને આપણે સમજવાનું હોય. ઓર્ગલ ડાયાગ્રામ ભણશું એમાં. સો આ ટોપિક બસ આટલું જ રાખીએ. સ્ટાર્ટિંગ કરીએ ન્યુ ટોપિક.